અહીંયા પણ નથી. મમ્મી શિટ યાર, બહુ લેટ થઈ જશે. જલ્દી જલ્દી ડોક્યુમેન્ટ ચેક કરું અને પછી નીકળું ઇન્ટરવ્યુ આપવા માટે. અરે રેડી થઈ ગયા? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં હતા તમે? બહુ લેટ થઈ ગયું છે. મમ્મી મારે છે ને નીકળવું પડશે. હું નીકળું છું. બાય. હા દીકરા, પણ પહેલા પ્રસાદી તો લઈ લે. મંદિરે પ્રાર્થના કરવા કે આ નોકરી છે ને તને જ મળે, અને તું ચિંતા નહીં કર, આ નોકરી તો તને જ મળશે. લે જલ્દી પ્રસાદી લઈ લે. મમ્મી હું ઓલરેડી લેટ થઈ ગયો છું. તમને કહ્યું તો ખરા. પ્લીઝ હવે આવી બધી ફાલતુ વાતોમાં સમય ના બરબાદ કરો ને મારો. હું જાઉં અત્યારે. અરે દીકરા, પ્રસાદી લઈને જા ને, હું તને ક્યાં ના પાડું છું. મમ્મી કેવી વાતોમાં બિલીવ કરો છો તમે? અને આટલો બધો તમને ભરોસો હતો ભગવાન ઉપર, તો પછી ભગવાને પપ્પાને તો બચાવી લેવા જોઈતા હતા ને. પણ શું થયું? પપ્પા ના બચ્યા ને. જુઓ, હું આ બધી બાબતોમાં નથી માનતો. સો ખોટી રીતે ટાઈમ ના બરબાદ કરો ને. તમને ખબર છે આજનો આ ઇન્ટરવ્યુ કેટલો જરૂરી છે મારા માટે. જો આમાં લેટ જઈશ ને તો આ નોકરી પણ હાથમાંથી જતી રહેશે. અરે પણ દીકરા, આ પ્રસાદી કહેવાય ને, એનો અનાદર કરીને આવી રીતે નહીં જવું જોઈએ. તું થોડો પ્રસાદ ખાઈને જા ને. હું તને ક્યાં જવાની ના પાડું છું. લો, ખાઈ લીધો પ્રસાદ. થઈ ગયું બધું. હવે જોડો ને મમ્મી. જો જે લખાયેલું છે, જે થવાનું છે ને, એ બધું થઈને રહેવાનું છે. અત્યારમાં મારા માથા ઉપર આ જે લેણું છે ને આપણું, એ છે પપ્પાની બીમારી પાછળ જે લેણું કર્યું હતું ને, એ પૈસા ચૂકવવા માટે થઈને પ્રેશર છે મારા માથા ઉપર. માટે પ્લીઝ બની શકે ને તો અત્યારમાં મને પૈસા ચૂકવવા માટેની સૌથી પહેલા જરૂર છે, તો મને એમાં સપોર્ટ કરો. આવી બધી બાબતોમાં બિલીવ કરવામાં નહીં. કઈ નહીં, તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે અને આ નોકરી તને જ મળશે. હું હમણાં જ પ્રાર્થના કરીને આવી છું, એટલે ભગવાન બધું સારું જ કરશે. તું શાંતિથી જા. બહુ ઉતાવળ કરીને નહીં જતો, બરાબર? હા મમ્મી, સોરી કે કદાચ મારાથી વધારે કંઈ બોલાઈ ગયું હોય તો. હું પણ જાણું છું કે પપ્પાના ગયા પછી આપણું ઘર કેવી રીતે ચાલી રહ્યું છે, અને એટલા માટે જ કે આ નોકરી મને મળી જાય ને તો ફરી પાછા સુખના દિવસ આવશે. લોકોનું દેણું પણ ચૂકવાઈ જશે અને આપણે પણ સારી જિંદગી જીવી શકીશું. તારી વાત સાચી છે. કઈ નહીં, તું જા. જય શ્રી કૃષ્ણ. જાઉં છું. પણ હા, પપ્પાને યાદ કરીને ઘરમાં એકલા બેસીને રડ્યા નહીં કરતા. ના ના, હું જરાક પણ નહીં રડીશ. તું શાંતિથી તારા કામ માટે જા અને તારું કામ સારી રીતે પતાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરિતા, સરિતા શું કરે છે? અરે આ રહી ઘરમાં કામ કરતી હતી, બીજું શું કરતી હોય? સરિતા, બોલો. આ અભય તૈયાર થયો કે નહીં? અભય તો ક્યારનો કંપનીએ જવા નીકળી. એને થોડું તમારી જેમ હોય શાંતિથી ચા પીવાની, શાંતિથી છાપું વાંચવાનું. આ મસ્ત એમ થાય કે હવે મારું બધું કામ પતી ગયું, પછી ઘરની બહાર જવાનું. હું તને શું કામ પૂછું છું? કારણ કે મને ખબર છે કે અભય મારા કરતા પહેલા જ ઓફિસે જાય છે, પણ જ્યારે જાય છે ને ત્યારે મને રૂમમાં સીતારામ કરવા આવે છે. આજે આવ્યો નહીં ને એટલે તને પૂછ્યું. અરે આજે એને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું, એટલે જલ્દીમાં નીકળી ગયો. એ તો બધું ઠીક છે, તું મને મારી ચા આપી દે પાછી, એટલે હું ઓફિસે હું પણ જાઉં. એક વખતની તો ચા પીવાઈ ગઈ, હવે બીજી વખતની ચા. અરે બેટા, આમ અચાનક કેમ?
હજી તો તું હમણાં અડધો કલાક પહેલા તો કંપનીએ જવા નીકળ્યો. હા મને થોડું સારું નહોતું લાગતું ને એટલે થોડી વાર માટે આવી. પણ અભય તું કઈ આમ ગભરાયેલો ને મૂંઝાયેલો છે એવું મને દેખાય છે. ના ના એ મારું માથું બહુ દુખે છે એટલે ને એક ફાઇલ પણ ભૂલી ગયો તો હું. પેલી ફાઇલ તમે શાહ બ્રધર્સની કીધી હતી લઈ જવાની, એ હું ક્યાંક ભૂલી ગયો છું. મને યાદ નથી કે ખરે ભૂલી ગયો કે ઓફિસ. ઠીક છે બેટા, એક કામ કર, થોડી વાર બેસ, હું તને દવા આપું એટલે માથું ઉતરી જશે. અને તારા પપ્પાની ચા બનાવું છું ને તો સાથે સાથે તું પી લે એટલે માથું એકદમ રિલેક્સ થઈ જશે. બેસ. મારે ચા નથી પીવી. અભય આ વાત કઈ બીજી હોય ને એવું મને લાગે છે. તું ગભરાયેલો છે, વાતને આમ ચોરાવે છે અને ફાઇલની તો વાત કરે છે ને, ફાઇલ તો ઓફિસ પર પડી છે. એટલે બેટા મારે સામું જો શું થયું છે માંડીને વાત કર. અભય, તું તારા મા બાપ થી કઈ છુપાવી રહ્યો છે બેટા? મમ્મી પપ્પા મારાથી એક ભૂલ થઈ ગઈ. ભૂલ? હું ઓફિસ માટે નીકળ્યો ને ગાડી ચલાવતા ચલાવતા મોબાઈલ હાથમાં હતો અને મારું રોડ પર ધ્યાન નહોતું ને અચાનકથી એક વ્યક્તિ આગળ પણ અભય બેટા તું આ શું વાત કરે છે? આ સવાર સવારમાં ગાડીને થોડો સ્લો ચલાવાય અને તું એમ કહે છો કે કોઈ અજાણ્યો વ્યક્તિ ગાડીમાં આવી ગયો ને અરે બેટા આ તો બહુ ખોટું થયું કહેવાય અત્યારે. મને ખબર છે પણ હવે મારું ધ્યાન ન રહ્યું ને એ વ્યક્તિ ખબર નહીં અચાનકથી રોડ પર કેવી રીતે આવી ગયો. કદાચ એની પણ ભૂલ હશે પણ મારું ધ્યાન થોડું મોબાઈલમાં હતું, એમાં ગફલત થઈ ગઈ. અભય, વાક તારો છે ને બેટા આમાં. એક તો ચાલુ ગાડીએ મોબાઈલ વાપરવો, હા, અને તને ખબર હતી કે એનામાં થોડો થોડો જીવ છે તો તારે એને દવાખાને લઈ જવાય ને. ના જીવ લગભગ નહોતો. મેં ચેક કર્યું તો એના શ્વાસ નહોતા ચાલતા અથવા જાઉં જાઉં હતા. પછી હું એટલો બધો ગભરાયેલો હતો કે મેં વારે ઘડીએ બરાબર ચેક નથી કર્યું. હું તો ત્યાંથી ગભરાઈને ભાગી ગયો. ત્યાં આસપાસ કોઈ હતું પણ નહીં. જો તું ચિંતા નહીં કર, બધું સરખું થઈ જશે. અરે શું કરું કઈ શું સમજે. તું વાત કરે છે? ચિંતા નહીં કર. હવે એ છોકરો તું એમ કે છે કે એનો જીવ જવું કદાચ મરી ગયો છે ને તો બેટા બહુ મોટી ઉપાધિમાં મુકાઈ જશો આપણે. અરે તમે એને શું કામ આટલું બધું ટેન્શન આપો છો? જો બેટા મારી વાત સાંભળ, જે પણ કઈ થયું હશે ને અને કદાચ કેસ કે એવું કઈ થશે તો હું ને તારા પપ્પા સંભાળી લેશું. આપણે આ કેસને દબાવી દેશું. તું જરાય ચિંતા નહીં કરતો અને આ મગજમાંથી છે ને ટેન્શન બધું કાઢી દે. નહીં નીકળે કારણ કે મારાથી ભૂલ તો થઈ ગઈ. હું એટલો બધો ગભરાયેલો હતો કે એક વખત એને દવાખાને લઈ જવાની કોશિશ પણ ન કરી. મારી વાત સાંભળ. મને લાગે છે કે મારે એને દવાખાને લઈ જવો જોઈતો હતો. કદાચ એ બચી જાત તો. બસ અભય, તારી બધી વાત સાચી છે. હા, અચાનક બને તો કોઈ પણ માણસ ગભરાઈ જાય. જો હું અને તારા પપ્પા છીએ ને બધું સંભાળી લેશું. હું તને એ જ સમજાવું છું બેટા, તું શાંતિ રાખ. પહેલા હું તને પૂછું ને એનો મને જવાબ આપ. આ જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે આજુબાજુમાં કોઈ વ્યક્તિએ તને જોયો છે કે કઈ એવું કઈ થયું છે? ના, મેં આસપાસમાં બધે ચેક કર્યું તો ત્યાં કોઈ મને દેખાયું નહીં અને એ રોડ ઉપર કેમેરા પણ નથી. ઠીક છે, ચાલો. આમ હું તો એમ કહું છું એ સારું છે કે કોઈ હતું નહીં ત્યાં, નહીં તો મોટી ઉપાધિ થશે. પણ હવે છે ને એક કામ કર, અત્યારે તારે હવે છે ને ક્યાંય બહાર નથી જવાનું. તું તારી રૂમમાં જા અને આરામ કર. કઈ નહીં થાય, તારા પપ્પાએ કીધું ને તું જા અને આરામ પોલીસ કર. આવશે. કઈ નહીં થાય બેટા. બધું હું પડી લઈશ. તું અત્યારે ટેન્શન મુક્ત થઈ જા સાવ. બધું મગજમાંથી કાઢી નાખ અને છે ને તું જા રૂમમાં જા અને આરામ કર.
જો એ બહુ ગભરાયેલો લાગે છે. હવે આ વાતને જેમ તેમ કરીને રફે દફે કરવી જ પડશે, કારણ કે એ ચિંતામાં રહેશે ને કંઈક કરી બેસશે તો આપણું. ના ના, તું આવું નેગેટિવ નહીં બોલ. કંઈ નહીં થાય, અને કંઈ પણ થશે ને તો હું બહારનું બધું ફોડી લઈશ. હું છું. હું ઉભા રહો, હું છે ને પાણી લઈને આવું તમારા માટે. આ લ્યો, પાણી પીવો તો. રિલેક્સ, શાંત થઈ જાઓ. શું વિચાર કરો છો? મને ચેન નથી પડતું. મને લાગે છે કે મારો શ્વાસ રૂંધાય છે. મને વારે ઘડીએ એ વ્યક્તિ દેખાયા કરે છે. ભાઈ, એ મને ભાઈ બસ જુઓ, જે થવાનું હતું ને એ થઈ ગયું છે. વધારે ન વિચાર. કેવી રીતે ન વિચારું? મારા હાથે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો. શું બોલો છો? તમને ખબર છે, તમને ખાતરી છે કે એ વ્યક્તિ મરી જ ગયો? તમે જ કહેતા હતા ને કે તમે શ્યોર નથી. હા, પણ એ હલતો નતો. મને લાગે છે કે ને પાછું ત્યાં આસપાસ કોઈ હતું પણ નહીં. એને દવાખાને કોણ લઈ જાય? મેં બહુ મોટી ભૂલ કરી નાખીને એને દવાખાને લઈ જાય. હવે બસ જો, તમને લાગે છે કે તમે ભૂલ કરી છે. હું માનું છું કે જે થયું એ ખોટું થયું છે, પણ કોઈને ખબર નથી ને, તો એ વાતને ત્યાં જ ભૂલી જાઓ. તમે ભૂલી જાઓ કે તમારા હાથે કોઈનું એક્સિડન્ટ થયું છે, અને એ બધું ભૂલીને જેવી રીતે પહેલા જીવતા હતા ને એવી રીતે જીવો. જો હું શું કહું છું, તમારા ઓફિસમાં બધું કેવી રીતે ચાલે છે? તું છોડ ને એ બધી વાત. મારા મગજમાંથી એ વાત નીકળતી જ નથી. અને નેહા, મેં આસપાસ જોયું હતું કે કોઈ નથી, પણ કદાચ કોઈએ મને જોયો હોય, કોઈએ વિડીયો ઉતારી લીધો હશે તો, કોઈએ ગાડીનો નંબર નોટ કરી લીધો હશે તો હા ભાઈ, હું જેલમાં જઈશ. મને ફાંસી થઈ જશે. ભાઈ એવું કઈ નહીં થાય. અને ક્યારેક છે ને વધારે વિચારીએ કે આપણે કંઈક બોલ્યા હોય ને એ સાચું પણ પડી જાય છે. એટલે આવું બધું ન વિચાર. અને હું તો તમને એમ કહું છું કે તમે જો આવી રીતે રિએક્ટ કરશો ને તો કોઈને ખબર નહીં પડતી હોય ને તો પણ પડશે. એના કરતાં સારું છે કે આ બધી વાતને મગજમાંથી કાઢી નાખો. જેટલું વિચારશો એટલા ખરાબ વિચાર આવશે. કોશિશ કરું છું, હું એ જ કોશિશ કરું છું કે એ વિશે ન વિચારું, પણ જેટલું ન વિચારવાનું વિચારું છું એ જ વિચારો પાછા આવે છે. શું કરું નેહા? મને કોઈ રસ્તો નથી દેખાતો. મને એ વ્યક્તિનો ચહેરો ચારે બાજુ દેખાય છે. એના પરિવારનું શું થશે? તમે એ બધું વિચારો છો ને એટલે. અને એમ પણ તમારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો એ પણ એ જ કરે જે તમે કર્યું છે. એટલે હું શું કહું છું ખબર છે તમને? મને એવું લાગે છે કે મમ્મી અને પપ્પા આપણે બધા મળીને કશે બહાર જઈએ તો. કેટલો સમય થઈ ગયો નહીં, આપણે કશે બહાર જ નથી ગયા. અને હું તો કહું છું કે એકવાર છે ને હું મારા પિયર પણ જઈ આવું તો વધારે સારું રહેશે. તમે આવશો મારી સાથે? આપણે એક કામ કરીએ, આપણે છે ને દુબઈ કે ક્યાંક જતા રહીએ, એટલે પોલીસ કેસ થાય ને તો હું કોઈને મળું નહીં, બધું શાંત પડી જાય ને પછી પાછા આવી જશું. પણ શું કામ પોલીસ કેસ થાય? જોવો, હું છે ને તમારા માટે લીંબુ શરબત લઈને આવું. ત્યાં સુધી છે ને તમે શાંતિથી અહીંયા બેસો. હા, તું બેસ ને અહીંયા નેહા. મને એના જ વિચારો ફરીથી આવ્યા કરે છે. હા તો હું અહીંયા છું. મૂવી જોવા જવું છે? થોડી વાર આરામ કરી લો. હા, તું અહીંયા બેસશે. હું અહીંયા જ છું, તમે આરામ કરો.
રિલેક્સ કોઈ નથી, હું જ છું. હા, મંજુ માસીને ન્યા આ પેપર આવી રીતે કોણ વાંચે? ઉપરા ઉપરી પાના ફેરવીને શું જોવો છો પેપરમાં? સરિતા, આજે પેપર આવ્યું છે ને, તો હું એ જોઉં છું કે કદાચ પેલા છોકરાનો અકસ્માત થયું છે. જે છોકરો કદાચ ન કરે નારાયણને જો એક્સપાયર થઈ ગયો હોય અને પેપરમાં કંઈક સમાચાર બમાચાર આવ્યા હોય ને, તો એ હું જોતો હતો. તો છે કઈ સમાચારમાં? એ જ જોતો હતો પણ કંઈ દેખાતું નથી. હાશ, ભગવાને મારી વાત સાંભળી લીધી. કારણ કે આ શહેરના સમાચાર હોય ને તે વધારે પડતા પાછલા પાને જ હોય છે, એટલે સીધું મેં એ જ જોયું. પણ તું કે એમ સાચી વાત છે, નથી એટલો આપણા કિસ્મત સારા છે કે આવા કંઈ સમાચાર નથી આવ્યા. મેં જે બાધા લીધી હતી ને એ બાધા ફળી ગઈ. બસ મારા દીકરાને કંઈ ના થવું જોઈએ. તું ચિંતા નહીં કર. મારા અંદાજે છોકરાને કંઈ નહીં થયું હોય, અને જો થયું હોય ને તો કદાચ પેપરમાં ન પણ આવે, કારણ કે અમુક કિસ્સા છે ને પેપરમાં આ લોકો નથી આપતા. એટલે હું તો ભગવાનને જ પ્રાર્થના કરું છું કે કાંઈ ન થયું હોય ને તો સારું, કારણ કે આ છોકરો છે ને ગભરાઈ ગયો છે. એનું કોઈ જગ્યાએ ચિત્ત નથી લાગતું. એ એમ કહેતો હતો કે મને પપ્પા હરે ફરે એ છોકરાના જ વિચાર આવે છે, અકસ્માત થયો, એ રાડ પાડી દીધી, એ પડી ગયો, ડિપ્રેશનમાં આવી ગયો ને એવું લાગે છે મને. વાત તો તમારી સાચી છે, પણ હવે પેપરમાં નથી આવ્યું તો કંઈ બન્યું જ નહીં હોય. એક મા તરીકે મારું મન તો એવું કહે છે. અને આમ પણ મારા દીકરાને કંઈ ન થવું જોઈએ, બસ બીજું કંઈ જ નહીં. કંઈ નહીં થાય, કારણ કે તને ખબર છે ગઈકાલે એણે જે સમાચાર આપ્યા ને કે કઈ જગ્યાએનો અકસ્માત થયો, ત્યાં મેં કાલે આંટો માર્યો હતો. પણ ત્યાં જોતા મને એવું લાગ્યું કે આજુબાજુના મેં જોયું વાતાવરણ, કોઈને કંઈ ખબર ન હોય ને એવું જ લાગતું હતું. એટલે મારા અંદાજે છોકરો બચી ગયો હોય તો સારું, નહીં તો મુસીબત ઊભી થશે. વાત તો સાચી છે. આમ જોવા જઈએ તો વાંક અભયનો જ છે. ચાલુ ગાડીએ કોણ ફોન વાપરે? અને આ ફોન વાપર્યો ને એના કારણે જ આ બધું થયું છે. જો અભયે ફોનનો ઉપયોગ જ ન કર્યો હોત ને તો આજે એની આવી હાલત જ ન હોત. આ અભયને મેં ઘણી વખત સમજાવ્યો છે કે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ને ત્યારે ફોન કોઈનો પણ આવે તો એને રિંગ વાગવા દેવાની. અને એમ લાગે કે આ કોઈ જાણીતાનો ફોન છે અને એવું કંઈ અર્જન્ટ કામ હશે તો ગાડીને સાઈડ પર લઈ લેવાય અને વાત કરી લેવાય. પણ આજકાલના છોકરા છે ને મા બાપની વાત માનતા જ નથી. પછી જ્યારે આવું કંઈ થઈ જાય ને ત્યારે બધું વેઠવાનો વખત આવે. આપણી પાસે તો આપણી સાચી મૂડી આપણો દીકરો એક જ છે. જો એને કંઈ થઈ જાય ને તો આ જિંદગી જીવવા જેવી જ નહીં રહે. અરે કંઈ નહીં થાય, તું ચિંતા નહીં કર. અને આમ પણ જો કંઈ પણ થશે ને તો મારી છે ને ઘણી જગ્યાએ ઓળખાણ છે. આ બધી જગ્યાએ થોડા છેડા આડે છે ને તો કંઈ પણ થશે ને તો એને હું પૈસા આપીને આ બધું સગે વગે કરાવી દઈશ. શું કામ ચિંતા કરે છે? અભયના પપ્પા, કર્મોનું ફળ તો દરેક વ્યક્તિને ભોગવવું પડે છે. આપણને આપણા દીકરાને લઈને આટલી ચિંતા થાય છે તો માની લ્યો કે અભય દ્વારા જે છોકરાનું એક્સિડન્ટ થયું અને કદાચ આ દુનિયામાં નહીં હોય તો એના માવતર ઉપર શું વીતતી હશે. એટલા માટે જ કર્મથી મોટું કંઈ જ નથી. રાજા રામને જો પોતાના કર્મો ભોગવવા પડ્યા હોય તો આપણે તો માણસ છીએ. તારી વાત તો ખરી છે, પણ હવે છે ને આ બધી ચિંતા છોડી દે. મેં તને કહ્યું ને મારી ઘણી જગ્યાએ ઓળખાણ છે. પૈસા આપીને લાગવગ લગાડીને કંઈ પણ જો થશે ને તો બધું સગે વગે થઈ જશે. એટલે આ બધી ચિંતા છોડ. અને છે ને અભય ક્યાં છે અત્યારે? અભય એના રૂમમાં આરામ કરે છે. ઠીક છે, આ બધી ચિંતા છોડ. આમ પણ મારે ઓફિસમાં મોડું થાય છે તો હું નીકળું. તો અભયને હા, પણ એનો અત્યારે સુવાનો ટાઈમ છે. કંઈ વાંધો નહીં, હું એની પાસે બેસું છું, તમે જાઓ. ચાલ હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કંઈ પણ સમાચાર હોય તો ફોન કરજો પાછા. એ હા. નેહા, અભય શું કરે છે? મમ્મી એ સૂતા છે.
માણ સૂતા છે. બેટા બધું બરાબર તો છે ને? એ વધારે ગભરાયેલો કે એવું તો કંઈ જ નથી ને? મમ્મી શું વાત કરું, 1 મિનિટ પણ એમને હક નથી લીધું. બસ જ્યારે જો ત્યારે જેનું એક્સિડન્ટ થયું ને એને યાદ કર્યા કરે છે, એના જ વિચારો કર્યા કરે છે. આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો, આવું થઈ ગયું હશે તો. મમ્મી મને તો કંઈ સમજાતું નથી. મને લાગે છે કે આ જે પણ કંઈ બન્યું ને એના મન ઉપર વધારે પડતી જ કંઈક અસર થઈ છે. જો બેટા, એક સ્ત્રીમાં જેટલી તાકાત હોય છે કે આવા બધા આઘાતોમાંથી પોતાના પતિને બહાર કાઢી શકે. તું એને સમજાવો, તમે લોકો ક્યાંક બહાર જઈ આવો, હરી આવો, ફરી આવો, જેથી કરીને આ બધું એના મગજમાંથી દૂર થઈ જશે અને જેવો હતો એવો પાછો થઈ જશે, ઓફિસે પણ જવા મળશે અને જમી પણ લેશે. મમ્મી તમને લાગે છે કે મેં કોશિશ નહીં કરી હોય? મેં મારી રીતે બનતી બધી કોશિશ કરી એમને સમજાવવાની, આ બધું ભૂલી જાય એની. પણ એ કોઈ વાતે હા પાડવા રાજી જ નથી. ઓફિસ જવાની પણ ના પાડે છે. કહે છે કે કોઈક મને જોઈ ગયું હશે, મને ઓળખી જશે તો. આ છોકરાના મનમાંથી બીક કઈ રીતે કાઢવી એ જ સમજાતું નથી. મને લાગે છે કે આનું હવે કંઈક તો કરવું પડશે ને. આવી રીતે તો કેટલા દિવસ ચાલશે? મને પણ નથી સમજાતું. કાલે આખી રાત જાગ્યા છે, સપનામાં પણ એમને એ જ બધું આવતું હતું. જમવાની પણ ના પાડતા હતા. માંડ મેં મારા સમ આપીને જમાડ્યા છે. જો નેહા, હું સમજુ છું કે અત્યારે જે તારા ઉપર વીતે છે એ કોઈ નહીં સમજી શકે, પણ આપણે લોકોએ કઠણ થઈને એને આ બધી વસ્તુમાંથી બહાર કાઢવો તો પડશે જ ને બેટા. મમ્મી હું સમજુ છું, પણ જ્યાં સુધી એ પોતાના મનેથી સ્વીકાર નહીં કરે, પોતાના મગજમાંથી આ નહીં કાઢે ને, ત્યાં સુધી તમે કે હું આપણે કોઈ કાંઈ નહીં કરી શકીએ. આપણે કામ કરીએ, આપણે લોકો એટલે કે હું, તારા પપ્પા અને તમે મને આપણે ક્યાંક મળીને ફરવા જઈએ કે તારા પપ્પાને કહો એને મનાવે. એ કોશિશ કરી લીધી. શું કહે છે ખબર છે? એક કામ કરીએ, આપણે લોકો ફોરેનમાં જતા રહીએ, એટલે તો મને કોઈ ઓળખી ન શકે. ત્યાં તો કોઈ મને ઓળખતું નહીં હોય ને, એટલે કોઈને કાંઈ ખબર નહીં પડે. એક વાત તો તને કહેવાની રહે છે, પેપરમાં કંઈ જ નથી આવ્યું, એટલે એક વાતની તો શાંતિ છે કે આ વાતની કોઈને કાનો કાન ખબર નથી. આ બધું ત્યાં જ પતી ગયું છે. પણ બેટા, મને અંદર ખાને એવું લાગે છે કે આપણા કરેલા કર્મોની સજા તો આપણે જ ભોગવવાની હોય ને. મમ્મી શું કામ આવું બોલો છો? એક તો ઓલરેડી હું ટેન્શનમાં છું અને પાછી ઉપરથી તમે આવી વાત કરો છો. છોડે બધું, તું એક કામ કર, એનો જ્યુસનો ટાઈમ થઈ ગયો છે, તો એને જ્યુસ બનાવી દે. ત્યાં સુધીમાં હું મંદિરે જઈ આવું. સારું, તમે શાંતિથી મંદિર જઈ આવો, ત્યાં સુધી હું ઘરે જ છું. ધ્યાન રાખજો. તું અહીંયા ક્યાંથી આવ્યો? તું અહીંયા કેવી રીતે આવ્યો? મને માર્યો તે, મારી મોતનું કારણ તો જ છે ને. જો ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ. મને ખબર છે કે મારી ભૂલ માફ કરવા લાયક નથી, પણ ભાઈ અને માર્યો છે ને તે
જો ભાઈ, મારા મોતનું કારણ તું જ છે ને. મને માફ કરી દે ભાઈ. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. જો માફ કરું તને. મને ત્યાં તડપતો મૂકીને જતો રહ્યો હતો ને તું. હું ડરી ગયો હતો. માફ કરું તને. હું ડરી ગયો. ડરી ગયો. માફ કર દે ભાઈ. પ્લીઝ તું જા અહીંયાથી. જઈશ ને. અહીંયાથી જવા માટે જ હું આવ્યો છું. તને મારી સાથે લેવા આવ્યો છું. હું હાથ જોડું છું. મારી સાથે લઈને જઈશ તને. મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે ભાઈ. હું મર્યો છું ને. મને માફ કર. હું તને પણ મારી નાખીશ. હું નહીં જીવવા દઉં તને. તને લેવા માટે આવ્યો છું અહીંયા. જઈશ તું મર. તું મર જઈશ. અભય 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 શું થયું? શું થયું? ક્યાં ગયો કોણ? પેલો જેને મેં મારી નાખ્યો એ? કોઈ નથી અહીંયા તમારી ને મારી સિવાય. અહીંયા જતો હમણાં. હું મારું કરું તો તમે ખરાબ સપનું જોયું હશે. જો એવું કઈ નથી. જો જો આજુબાજુ કોઈ જ નથી. હું જ છું ખાલી. હા, રિલેક્સ. સપનું હશે. ખરાબ સપનું જોયું હશે તમે. મને લાગ્યું કે આજે મને નહીં છોડે. જો એ મને નહીં છોડે નેહા. એ ખરેખર મને નહીં છોડે. એ સપનું નહોતું. કુદરતનો અવાજ હતો. એની આત્મા ભટકે છે. એની આત્મા ભટકે છે. કોઈની આત્મા નથી. એ મને મારી નાખશે. કોઈ નહીં મારે. અમે લોકો છીએ ને તમારી સાથે. હા, હું પોલીસ સ્ટેશને જઈને સરેન્ડર કરી દઉં. મારાથી મર્ડર થઈ ગયું છે. અભય શું બોલો છો? હું કહી દઉં ને. એ કોઈને મને નથી મારી ખબર. નાખશે. એ ઈચ્છે છે કે મને સજા મળે. મારો ગુનાની સજા મને મળવી જોઈએ. કોઈ ગુનો નથી કર્યો તમે. તમારાથી અજાણતા થયું છે. સજા મને મળવી જ જોઈએ. એ મને આ બારી કોણે ખોલી? કોઈ નથી. એ ત્યાંથી જ આવ્યો હશે. એ નક્કી ભાઈ! અહીંયા હતો. એ સપનું અભય! નથી. એ અહીંયાથી જ આવ્યો છે. મને મારો મારી દેશે મને. કોઈ મારી નથી. નાખશે મને. કોઈ નથી. કોઈ નથી. હું છું. શું? કોઈ નથી ત્યાં. કોઈ નથી. પાક્કું કોઈ નથી. પાકો કોઈ નથી ને. હું જ છું. નેહા, તું અહીંયા જ રહેજે મારી સાથે. હું અહીંયા જ છું. મને બહુ ડર લાગે છે. કોઈ ડરવાની જરૂર નથી. હું છું ને તમારી સાથે. જો તમે ડરો નહીં. હું છે ને, હું જાગું છું ને. તમે શાંતિથી સૂઈ જાઓ. હા, હું જાગું છું. તમે સૂઈ જાઓ. સૂઈ જાઓ. કોઈ નથી. કોઈ નથી. નેહા શું કરે છે? હા, અભય શું કરે છે? જાગ્યો કે નહીં? હા, એ તો જાગી ગયા અને એમના કામથી બહાર પણ ગયા છે. એમના કામથી એટલે? કઈ નહીં, થોડું કામ હતું એમને એટલે. નેહા, તું આમ અટકી અટકીને વાતો કરે છે એટલે મને ખુલાસો કરીશ કે અભય ક્યાં ગયો છે? જો પપ્પા, તમે ખીજાતા નહીં. એમણે મને કહેવાની ના પાડી છે, પણ છતાંય તે મારાથી રહેવાશે ને એટલે હું કહી દઉં છું. અભય પેલા ભાઈના ઘરે ગયા છે. શું? એનો મગજ તો ઠેકાણે છે કે નહીં કાંઈ? એને ખબર છે કે આ વસ્તુ અહીં બની ગઈ છે તો એનું ઘર શોધવા જવાતા હશે. કઈ પોલીસ કેસનો કઈ પ્રોબ્લેમ થશે ને તો ઉલટાનો મુસીબતમાં મુકાઈ જશે. મેં તો સમજાવ્યા પણ ખબર નહીં કેમ એ ખુદને માફ નહોતા કરી શકતા. વારે વારે એક જ વાત કરતા હતા કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે એમણે મને કહ્યું કે હું એનું ઘર ગોતીશ અને એના ઘરે જઈને વાત કરીશ. પણ મને એક વાત નથી સમજાતી. એ તને કહીને ગયો છે કે છોકરાનું ઘર શોધવા માટે ગયો છે,
તો તારે મને કે તારી મમ્મીને કહેવાતું નહોતું કે પપ્પા આ રીતે ઘરમાંથી જાય છે, કઈ મુસીબત આવીને ઊભી રહેશે તો? પપ્પા આમાં મારો શું વાગ છે? હું તો એમની સાઈડ લઉં તોય મારો મરો, અને તમને કહું તોય મારો મરો. એમને મને ચોખ્ખી ના પાડી હતી કે ઘરમાં કોઈને વાત ના કરતી, પણ બેટા, છતાંય તે મેં તમને કહી દીધું. મારી વાત સાંભળ. તું એવું કેમ કહે છે કે એમની સાઈડ લઉં તોય મરો ને મારી સાઈડ લઉં તોય મરો? આમાંથી આપણે ઉગરવાની વાત છે. તને ખબર છે અત્યારે ઘર શોધતા ગયો છે, કદાચ માનો કે છોકરાનું ઘર મળી ગયું અને લઈને ચાલો કઈ ઊંચ નીચ થયું હશે ને છોકરો હાજર હોય ન હોય તો કઈ લફડું થશે ને તો આ સામે ચાલીને પકડાવા ગયો ને એમાંનું થઈ બેસશે. તો તમે જ કહો પપ્પા, હવે હું શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અને એમ પણ એ કોઈની વાત અત્યારે માનવા તૈયાર નહોતા. એ મેન્ટલી સ્ટેબલ નહોતા. એમને બસ અત્યારે એક જ વાત દેખાતી હતી કે એ છોકરાનું ઘર ગોતીને એમને માફી માંગવી છે. વાત તો એની ખરી છે કે એની માફી માંગી લેવી, પણ હવે છે ને આનું એક કામ કરવું પડશે. એ એકલો ગયો છે ને એના આધારે નહીં રહેવાય. હું ને તારી મમ્મી પણ હમણાં છે ને અભયનો ફોન લગાડીને એને હું લોકેશન ટ્રેસ કરીને જાઉં છું, કારણ કે જો કઈ નવા જૂની થશે અને ત્યાંથી બારોબાર કઈ તકલીફ ઉભી થશે ને તો આપણે સોચવાનું રહેશે. તો એક કામ કરો, મમ્મીને બોલાવી લો અને હું પણ સાથે આવું. નહીં, તારા સાથે નથી આવવું. હું ને તારા મમ્મી જે છે, માન કે કદાચ અભય ત્યાંથી રિટર્ન ઘરે આવી ગયો અને ઘરે લોક હશે ને તોય પાછી ઉપાધિ થશે. એટલે તું ઘરે રહે, અભય આવે ને તો મને જાણ કરજે. અત્યારે હું ને તારા મમ્મી જે છે એ છોકરાના ઘર શોધી અને અમે જઈશું અને શું છે શું નહીં બધી વિગત જાણશું. એટલે હવે ચિંતા નહીં કરતી, તારા મમ્મીને હમણાં બોલાવું ને એટલે અમે જઈએ. ઠીક છે, હું મમ્મીને મોકલું. હા તો એક કામ કરજા, તારી મમ્મીને તૈયાર થઈ ગયું હોય તો મોકલ, અમે બંને જઈએ. ખરો છે આ છોકરો, કીધા વગરનો જતો રહ્યો. મને નહોતી ખબર કે મારી નાની એવી ભૂલ કોઈને આટલું નુકસાન કરી શકશે. તમારી નાનકડી ભૂલના લીધે આજે અમે લોકો આ બધું ભોગવી રહ્યા છે. મને નહોતી ખબર કે એ દિવસ પછી અમારો આવો સમય બદલાઈ જશે. કેટલી આશાઓ હતી મારા મનમાં, અને એમ હતું કે એકવાર નોકરી લાગી જશે ને મને તો હું અને મારા મમ્મી અમે લોકો સુખેથી રહીશું. મારા પપ્પાની બીમારી સમયનું જે લેણું થયું છે ને એ બધું લેણું ચૂકતે કરી દઈશું. જુઓ ને કેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ. મને નહોતી ખબર કે મારી નાની એવી ભૂલ કોઈનું આટલું મોટું નુકસાન કરી નાખશે. ભાઈ, તમારી ભૂલ તમે ભલે નાની માનતા હોય, પણ અમારા માટે તો અમારા સપનાને રોળી નાખેલી આ ઘડી હતી. જુઓ ને ત્યારે કેવી હાલત થઈ ચૂકી છે મારી. અકસ્માતના લીધે નથી ચાલી શકતો કે નથી કામે જઈ શકું એમ. તો પછી હવે તમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે ભાઈ? નથી જાણતા અમે લોકો. એ દિવસે ઘણા બધા સપના લઈને નીકળ્યો હતો અને એમ હતું કે મને જો આ નોકરી મળી જાય ને તો મારા પપ્પાની બીમારી વખતે જે લેણું થયું હતું ને અમારા ઉપર એ લેણું ચૂકવી દઈશ. હું મારા મમ્મીને સુખેથી રાખી શકીશ. તું ચિંતા નહીં કર દીકરા. આટલી બધી ચિંતા કરીને તારી તબિયત ખરાબ વધારે નહીં કર. અમને તો એમ હતું કે કદાચ તમે પણ મારા ભાઈ ભગવાનનો આભાર માન કે જીવ તો બચી ગયો ને. જીવ બચી ગયો. એક મિનિટ. હા પપ્પા, આવી ગયા તમે? હા, જે લોકેશન મોકલેલું ને ત્યાં અંદર આવી જાઓ. હા, મારા મમ્મી પપ્પા આવે છે. એ જિંદગી શું કામની કે જેમાં મારે અપાહીજ બનીને હંમેશા બીજા પર નિર્ભર રહેવું પડે.
મારા મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેસ. પપ્પા, આ રોહન છે ને એના મમ્મી છે. મારી ગાડી સાથે જેનું એક્સિડન્ટ થયું હતું ને એ આ જ છે. અને એનો જીવ તો બચી ગયો છે, પણ એના બંને પગ કાપવા પડ્યા. શું? બંને પગ કપાવા પડ્યા? મારી એક નાની એવી ભૂલના લીધે એની આખી જિંદગી બગડી ગઈ. બેટા, અફસોસથી મોટી બીજી કોઈ વાત હોતી જ નથી. તે જે ભૂલ કરી એનો તને પછતાવો છે, બીજું તો તું કરી પણ હવે શું શકશે? બેટા, તારી સાથે જે ઘટના બની ને એનો મને બહુ જ દુઃખ છે. પણ હું તને ખાલી એટલું પૂછું કે તું કામ શું કરતો હતો? થી 8 વર્ષ પહેલા એક સારી જગ્યાએ નોકરી કરતો હતો. અચાનક મારા પપ્પાને બીમારી લાગુ પડી અને હોસ્પિટલ જવાનું થયું. હોસ્પિટલમાં એટલો બધો ખર્ચો આવ્યો ને કે મારી નોકરી છૂટી ગઈ અને મારા પપ્પાના ઈલાજ માટે અમે લોકોએ 15 લાખ રૂપિયા માથે કર્યા. મારી પાસે ન તો સારી નોકરી હતી કે ન તો બીજો કોઈ આશરો. ત્યારમાં જે જગ્યા અમે રહીએ છીએ ને એ પણ મારા મામાએ જ અમને આપી છે. હું નવી નોકરીની શોધમાં જઈ રહ્યો હતો. ઇન્ટરવ્યુ આપવા જતો હતો અને રસ્તામાં અચાનક ઇન્ટરવ્યુ આપવા? તું ભાઈ કઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જતો હતો? હું સોફ્ટવેર એન્જિનિયર છું. એ દિવસે મેં પેપરમાં જાહેરાત વાંચી હતી ને પીએસ ડિજિટલ નામની કંપનીમાં બહુ સારી મને પોસ્ટ મળે એમ હતું, એટલે એ પોસ્ટ માટે હું ઇન્ટરવ્યુ આપવા જતો હતો. શું? પીએસ ડિજિટલ? બેટા, એ કંપની તો અમારી જ છે. એટલે એ દિવસે તું અમારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે જતો હતો. એ ભગવાન, અમારાથી શું થઈ ગયું? બેટા, હવે આમ અંદર અંદર દુખી થવા કરતા આનો કંઈક રસ્તો કાઢીએ કે જેથી કરીને આ લોકોનું પણ ગુજરાન ચાલે અને એમને ઓશિયાળી જિંદગી ન જીવવી પડે. પપ્પા, આપણી ભૂલ એટલે કે મારી ભૂલ છે જે માફીને લાયક તો નથી, પણ આપણે આને કોઈ મદદ કરી શકતા હોય તો બહુ સારું થશે. ભગવાને આપણને આ તક આપી છે તો આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. હા બેટા, તારી વાત તો ખરી છે. આ છોકરો આપણી કંપનીમાં જ ઇન્ટરવ્યુ માટે આવતો હતો અને એની સાથે આ દુર્ઘટના બની ગઈ. તો બેટા, હવે અમારી જ ફરજ બને છે કે અમારે તારા માટે કંઈક કરવું જોઈએ. બેન, બની શકે તો અમને માફ કરી દેજો, કારણ કે આ દુર્ઘટનામાં તમારા દીકરાના બંને પગે ગુમાવી ચૂક્યો છે, અપાહિજ બની ગયો છે. એટલે એના માટે જે નોકરીની શોધમાં હતો ને, હવે એને નોકરી કરવાની જરૂર નથી. મારી કંપનીમાં હું એને ઘેર બેઠા કામ આપીશ. એને કહ્યું ને કે સોફ્ટવેર એન્જિનિયર છે, તો એ ઘેર બેઠા કોમ્પ્યુટર પર, લેપટોપ પર એનું કામ કરી શકશે, એ પણ અમારી કંપનીનું. અને બેટા, આ રહી વાત તારા પપ્પાના ખર્ચા છે 12 લાખની, તો બેટા એ પણ સગવડ આ છોકરાને તો કરી આપજે. શું કહું તમને, મને કઈ સમજાતું નથી. ભાઈ, કઈ કહેવાનું નથી. તમે લોકોએ પોલીસ કેસ નથી કર્યો એ જ અમારા માટે મોટી વાત છે. તે મારી જિંદગી બચાવી છે ભાઈ, નહીતર આજે અમારો પરિવાર પણ વિખાઈ ગયો હોત. હું કદાચ આજે જેલમાં હોત. અમારો એકનો એક દીકરો છે, જો એને કઈ થઈ ગયું હોત તો અમે બંને તો જીવતે જીવ મરી જાત. પણ ભગવાને જે પણ કઈ કર્યું એ એની ઈચ્છા ગણીને એ વાતને ભૂલીને હવે એમણે કીધું એમ તમારે જ્યારે પણ જે પણ કઈ વસ્તુની જરૂર હોય તો અમે લોકો તમારી પાસે ઊભા છીએ.
મારા લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો. સાચે કહેવાય છે ને કે આવા ટાઈમે તો ભગવાન જ મદદ કરવા આવે, અને અત્યારે તમે લોકો જે અમારી મદદ કરવા આવ્યા છો ને, તો અમારા માટે ભગવાન બરાબર જ અમે મદદ નથી કરી રહ્યા, બસ આ જે ભૂલ થઈ ગઈ છે એનું પ્રાયશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અને પપ્પા જો મારી એક વાત માનતા હોય ને તો એને આપણે, મારી ઈચ્છા છે કે એને આપણે બધા કરતા 3 ગણો પગાર આપીએ, એટલે એની લાઈફ પણ સેટ રહેશે. અને આપણી પાસે તો ક્વાર્ટર્સ પણ છે, તો એને વર્કર ક્વાર્ટરમાં એમને રહેવાની જગ્યા કરી આપીએ તો. બેટા એવું ક્યારે બન્યું છે કે તે તારા પપ્પા પાસે કઈ માંગ્યું હોય અને તારા પપ્પાએ તને ના પાડ્યું? તારા પપ્પાની દરેક વાતમાં તારી ખુશી માટે તો આ જ હશે. હા બેટા, અમારા દીકરાની વાત કરી છે. તમે લોકો બધી ચિંતા મૂકી દો અને ક્વાર્ટરમાં તને તમારો સામાન શિફ્ટ કરાવી દઈએ છીએ અમે. હવે તું જરાય ચિંતા નહીં કરતો, તારો પગાર પણ 3 ગણો મળશે અને ઘેર બેઠા તારું વર્ક પણ થશે બેટા, બરોબર? અને તમે લોકો મોટું દિલ રાખી અમને માફ કરી દીધા ને, એ જ અમારા માટે મોટી વાત છે બેન.